અત્યારે તો તને ઓકે નથી, હું હમણાં કહીશ તો સારું નહીં લાગે, બરોબર? તારે નજર લાગી ગઈ ભાઈ. મોઢું એટલું કડવું લાગે છે ને કે આખો દિવસ મુખવાસ ખાવા પડે. બોલો બધા મિત્રોને પહેલા તો ઓર્ડર માર દો તો કેમ છો મોજમાં. મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો બ્લોગ બનાવવાનું જરાય મૂળ નહોતું, પણ કાલના બ્લોગમાં મેં તમને વાત કરી હતી કે હવે 1 નંબર થઈ ગયું મને આમ ઇન્જેક્શન માર્યા પછી. પણ નહીં યાર, એ ઘડીક જ હતું. પાછું રાત્રે એવું ને એવું થઈ ગયું હતું યાર. આ શું થાય છે ને મારી યાર એ ખબર નથી પડતી. બોલો સાંજ પડી ગઈ છે, આખો દી હું ઊતો હતો. મારી મમ્મી પણ આવી ગઈ. જો મમ્મી આવીને ચાય પીધી. યાર કાંઈ ખાવાનું નથી મૂડ થતું ને કાંઈ ખબર નથી પડતી. બસ ખાલી સૂઈ રહું, બસ એટલું થાય. એટલે આખો દિવસ તો ઊતો હોય ને રાતે ઊતો હોય, નકરું આરામ આરામ ને આરામ. પણ આ અચાનક શું થઈ જાય, ઘડીકમાં પાછું ઓકે થઈ જશે, ઘડીકમાં પાછો તાવ આવી જાય. અને આખું શરીર એવું દુખે ને કે જે હું તમને શબ્દોમાં નથી કહી શકતો. આપણા મમ્મીને કાંઈક થાય ને તો આપણને ખબર ન હોય, પણ જેવો આપણને ખાલી તાવ આવશે ને તો એને બધાને પહેલાં ખબર હોય. ખાવાનું એ ખાલી માં જ છે જેને બધી ખબર હોય એમ, બાકી બીજા કોઈ ન ખબર હોય. ગમે એવી પરિસ્થિતિ હોય એ પહેલાં હોય. આપણને તાવ આવ્યો હોય છે ને તો એ આખી રાત જાગશે આપણા માટે, અને આપણે ખબર ન હોય કે શું થયું છે એમ. કામ એ જ કહું છું, ભગવાને માને કંઈક એવી રીતે સ્ટ્રોંગ બનાવી છે ને કે વાત જવા દે. મને કીધું છે માને હે ને ભગવાને કાંઈક અલગ વિચાર બનાવ્યું છે, એટલી સ્ટ્રોંગ એમ. એને કાંઈ પણ થાય તો કોઈને કહે નહીં, અને આપણને કાંઈ થાય ને એટલે એને ઓટોમેટિક ખબર જ પડી જાય. મારી મમ્મી આ પાણી મૂકી દીધું છે. ના, કદાચ 2 દિવસથી નાહ્યો નથી એટલે કદાચ શરીર દુખતું હોય. કાલ નાહ્યો તો મને કાંઈ યાદ જ નથી. બોલ કાલ નાહ્યો તો, આજ નથી નાહ્યો. હા, ગરમ પાણીથી નાહી લો. મોઢું એટલું કડવું લાગે છે ને કે આખો દિવસ મુખવાસ ખાવા પડે. બોલો એનું કારણ તમને કાંઈ ખબર હોય તો કોમેન્ટ કરતા રહેજો. કડવું એટલે કારેલા આપણે ખાતા હોય ને એને જેવું લાગે છે. તારે નજર લાગી ગઈ ભાઈ. ક્યારેક તાવ આવી જાય, ક્યારેક શું થઈ જાય. કડવું મોઢું તો એમ નામ જ છે કન્ટિન્યુ. કઠણાઈ ખારી કેવી કઠણાઈ ખબર પડતી. મને અત્યારે હળદર વાળું દૂધ પીવાનું મન છે ભાઈ. કે હળદર વાળું દૂધ બનાવી દે મને. શું છે તું ઓકે હોય તો જ ગમે, મજા ન આવે. એવું મને મજા નથી આવતી. બોલું હા, તું કેમ ફોન આવી તારી? હા બોલો, મને 2-3 દિવસથી એલા 2-3 દિવસથી હું 2 દિવસથી યાર આખો બગડો દુખ્યા કરે છે. આંખ્યો મારી હું મોટી થઈ ગઈ એમ. મને કાંઈ એવું નથી લાગતું, પણ આખો દી હું તો બોલ તો યાર બધું દુખ્યા કરે. ક્યારેક ક્યારેક કેવો મગજ તારી પર ગયો છે ને, કોરા ભાત કોણ ખાય? પણ એ કેવા સવાલ કરે, ખાલી ભાત નાખવું એ કે દાળ ન નાખવું? ખબર દાળ ભાત નામ મિક્સ આવે બરોબર, તો દાળ ભાત બંને ભેગા ખાવાના હોય ને. હું મુખવાસ ખાઉં છું અત્યારે. હા મમ્મી, આટલા બધા હું કાંઈ નથી ખાવાનું. હાલો ખાઈ લો.
બોલે છો તું અત્યારે? તો તને ઓકે નથી ને હું હમણાં કહીશ તો સારું નહીં લાગે, બરોબર? હા રોંગ બોલું છું. પણ રીલ બનાવવાનું મેં કીધું. આજે આપણે લપ થઈ જાવ ભલે થઈ જાય. યાર હું નોર્મલી યાર રીલ બનાવવાની વાત મારે કરવી કીધું તો કે નથી બનાવી. એમ વાત નથી, હું એમ કહું તને તાવ આવી જશે હું રીલ બનાવું, હુઈ જાય એક બે દી ગેપ પાડી દઈશ, વાંધો નહીં આવે એમ. એ ઘણા ટાઈમથી ગેપ જ છે રીલમાં. હા ઈ છે તે તોય જ આપણે ટાઈમ ક્યાં ભેગો થાય? તો હું ઘરે છું તો બનાવી જ ખરી એમ. કઈ રીતનું હું હમણાં હું કીધું આજ બ્લોક થાય તો ઠીક, નકર તો આ વ્લોગમાં તમને ખાલી બોરિંગ જ લાગતું હોય છે. તમને એક લાઈન કહું, એ લાઈન સાંભળીને તમને દુઃખ પણ થાય છે અને ખુશી પણ મળશે. એ સમય ભી બીત જાયેગા. હવે વિચાર કરો, જો તમને સુખ હોય તો તમને દુઃખ થાય કે આ સમય વિયો જાય છે, અને જો દુઃખ હોય તો તમને ખુશી મળે કે આ સમય વિયો જાય છે. એમ સમજો છો ને? હકીકતમાં મને મજા અત્યારે હાવ નથી, છતાં પણ હું દાંત કાઢીને વાત કરું છું તમારે, કેમ કે હું ધીમે ધીમે બોલું અત્યારે મારું મૂળ નથી તો તમને ન મજા આવે ને એટલે. હવે ઈ એમ કે છે મારી નજર લાગી, માણસને કોઈ નજર નથી લાગતી. ઈ વાત તો તું યાર માનશો? હું કેવો તાજો માજો હતો. ઈ તું માનો છો ને, આપણે બિલીવ નથી જ કરતા એમ. અને આ તો જસ્ટ જોકિંગ, દવા પીતોય નથી બોલો. એવું કઈ હોય કે આ હા શું કે ભાઈને બેનની નજર લાગે, હંમેશા બેન એને ખુશી જ માંગતી હોય, કે નજર ન લાગે આ કે સારો લાગશો ભાઈ તું એમ. પણ એક વાત વિચારવા જેવી જ છે. મેં એક પીળા કપડાં પહેર્યા હતા, સાંજે આવીને ખબર જ છે કીધું કે મને. બહુ મસ્ત લાગે. એ બ્લોગમાં હતું, હા તું બ્લોગમાં હોય તો જોઈ આવજો કે બહુ મસ્ત લાગે એમ. અને બીજા દિવસે તાવ આવી ગયો. એટલે ટૂંકમાં કેવા હું માંગુ મારી નજર ન સારી એમ ને, હું કાકો ને કહું એટલે એ વ્યક્તિ માંદું ના પડી ના જાય. એવું કાંઈ નહીં. એવું તો જનરલ દર વખતે મને મારી કહી મમ્મીને દીધું. કેવું એવું શું પાછું હે? હમણાં ન બોલી દર વખતે ભાઈ એવું કહેતું એવું કાંઈ ન હોય, પણ હમણાંથી રૂટીન ફરી ગયું. પાછો દિવસમાં કામે જવા માંડ્યો, Plus- રાત્રે મોડે સુધી એડિટ કરતો હોય. ઊંઘ ન પૂરી થાય ને એટલે એમ જ થાય, આખો દી ઓકે ન થાય. જોઈએ ક્યારે બરોબર થાય. કાલ થાય તો ઠીક છે. ઓલા જેવું છે, કેવું? શરીર આરામ માંગે, મગજ પૈસા માંગે અને સફળતા મહેનત માંગે. સફળતા એટલે તમારું એક સબસ્ક્રાઈબ હો ખાલી હા, કરી નાખો પ્લીઝ યાર. કેટલો બધો છે. આ લોકોને કેમ ખબર પડતા ગરમ શું કે બધાને ખબર નહીં ને તાવ આવે કે નહીં. ફેસ ચેન્જ નથી થઈ ગયું મારું? હમ. જોઈ લો, તાવ આવી જુઓ, સિરિયસલી મસ્તી નથી કરતો. અને આ બ્લોગ ગમે હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળ્યો એક નેક્સ્ટ આની કરતાં સારા બ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ સબસ્ક્રાઈબ કરી નાખો.